થેન્ક યુ. વેલકમ. હાજે હું બનાવવાના ખાવાનું? હાજે બનાવીશ પાલક ખીચડી. વાવ, પાલક ખીચડી. 3, 2, 1 સ્ટાર્ટ. નવા વર્ષની શુભકામના એવું કહેવાનું. હા. તો આજના વ્લોગની શરૂઆત આપણે સાઈનાથ આલુપુરીની હાથે કરીએ છીએ. આપણી આલુપુરી છોડીને સ્પેશિયલી સાઈનાથની આલુપુરી ખાવા ગઈએ છીએ, કારણ કે ત્યાંની પેલી કટલેસ જે મળે છે ને આપણે કટલેસ બહુ ભાવે છે. સ્પેશિયલી આપણા ભાઈને બોલાવ્યો છે, ઉર્વેશભાઈને ખાવા સારું. કાકા જોજો અમારે પાછો બાર ખાવા આવ્યો છે આજે. હજુ 30 રાતનો તો બાકી છે. આપણી દુકાન છે તે છતાં બી શું થયું, આપણે લોકોને કમાવાની તક આપીએ છીએ તો લોકો આપણને તક આપે. સમજ પડી? એવું છે એટલા માટે. દુકાન બાજુ જતા જતા પાછી યાદ આવ્યું કે અજયની કોફી આપણને ભાવે છે, તો આખું ફરીને પાછા આપણે આવ્યા અજય પાસે. અજય બિચારો ખાલી છે તો એની બી ગરાકી તો કરાવીએ. તો અજય પાસે આપણે કોફી પીવડાવીએ, કોફી મંગાવીએ. પીવાનું તો આપણે છે કોફો ના તે પેટ મોટું કરી નાખ્યું. તો આપણે આવી ગયા છે ખાવસા લઈને. આપણા એક ફ્રેન્ડ છે જ્યાંથી આપણે કપડાં બુકિંગ કરાવેલા છે. તમે લોકેશન જોઈને સમજી જજો, કદાચ આગળના વિડીયો જોયા હોય તો. એમને ખાવસા ટેસ્ટિંગ કરવા હતા, તો આજે આપણે લઈને આવી ગયા છે. ને બે એક વસ્તુનું આપણે સુધારા વધારા કરવાનું હતું, તે બી કરાવી દઈએ આજે જલ્દી. આજે ફ્રી છે તો આવી ગયા જલ્દી. હવે જોઈએ એ ભાઈ છે કે નહીં. તો તું અહીંયા ઉભો નહીં બધું. 3, 2, 1 સ્ટાર્ટ. નવા વર્ષની શુભકામના એવું કહેવાનું. હા, પછી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેપી ન્યુ યર. આજા ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ઘરે. અને ઘરે મમ્મીએ મૂકી દીધી છે મસ્ત મજાની કોફી. તો પહેલાં આપણે કોફી પીએ. આજે મમ્મીએ પહેલી વખત ટ્રાય કરી છે પેલી કઈ બિસ્કોપ વાળી. ઓરિજિનલ બિસ્કોપ નહીં, આપણા અહીંયાની ઇન્ડિયન બિસ્કોપથી. એટલે પાર્લેજીની બિસ્કોપ જ છે, પણ બિસ્કોપ વાળાએ બીજી એક લોન્ચ કરી છે કે ભાઈ સસ્તા ઓછા ભાવમાં. તો એ બિસ્કોપની આજે કોફી ટ્રાય કરીએ મમ્મીના હાથની સ્પેશિયલી કેવી છે જોઈએ. મમ્મી થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ. વેલકમ. હાજે હું બનાવવાના ખાવાનું? હાજે બનાવીશ પાલક ખીચડી. વાવ, પાલક ખીચડી. મારી નહીં બનાવતી પણ કદાચ હવે તને ફાઇનલી જવાબ આપો હું છે હું નહીં, કંઈ જ ખબર નથી. પણ મમ્મી હું તને કહી દઉં છું ને કે ઉઠીને તને જે હશે હું કહી દેવા. ઉઠીને નહીં, હમણાં ઊંઘતા પહેલાં કહી દઉં બસ. ચાલ હવે ઉપર જાઉં શાંતિથી સૂકવા માટે. કિરિસ્કા ગાના સુનો ને, કિરિસ્કા. તો આપણે આપણા રૂમમાં આવી ગયા છે. હવે આજે હાંઠી લોકોના મેસેજ ચાલુ છે, બધા 12 વાગ્યાની રાહ જોતા હોય આજે. હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર. હાલા ભાઈ, નવા વર્ષના શુભેચ્છા તમને બધાને. બસ એમ બી 2026 તો છેલ્લું છે, દુનિયાનો અંત થઈ જવાનો. જે કરવું હોય તો કરી લેવું, લોન લેવી હોય તો લઈ લેવું. બીજું તો શું હવે. આ પાછું કંઈ નવું એવું લાગે છે, સ્વિસ મિલિટરી. અચ્છા, આ તો બેગ છે. બાકી મને એમ લાગ્યું કે પાછું કંઈ નવું ઘરમાં એવું લાગે છે. બાકી એવું તો કંઈ છે નહીં હમણાં. કંઈ નહીં, હવે રાતની રાહ જોઈએ લોકોના મેસેજની. બીજું તો હું આપણામાં છે ને બોટ વોટ્સઅપ પર એક એવી સિસ્ટમ આપી દેવી જોઈએ આમાં. એમ તો છે જ ઓલરેડી કે ભાઈ બધાને હરખો મેસેજ પહોંચી જાય. પણ તહેવાર બધું આવે ને તે લોકો જે બી મેસેજ કરે ને તહેવારને રિલેટેડ તે એક હરખો મેસેજ ચાલ્યો જોવો જોઈએ. એટલે આપણને ટેન્શન નહીં. બાકી લોકોને એવું લાગે ભાઈ મારા સવાલનો જવાબ નહીં આપ્યો, મને કંઈ રિપ્લાય નહીં આપ્યો, તમે તો બહુ મોટા માણસ. એટલે ભાઈ એમાં હું મોટા માણસ, આ બધી વસ્તુનો હું જવાબ આપ્યા કરો. નાની વસ્તુનો નવરા એટલે મેસેજ કરે એટલે કે જવાબ આપી દેવાનો. ચાલ્યા કરાવે. કંઈ નહીં, હવે હાંજનું સાંજે હમણાં થોડીક વાર આરામ કરીએ. ઘરમાં નવો સામાન આવતો જાય છે ને જૂનો સામાન નીકળતો જાય છે. જો તમને બતાવું ટેમ્પો છે ને, ચાઇલી સેટી આજે સેટી ગઈ છે. કાલે લગભગ પાછું વોશિંગ મશીન જાય. લગભગ તો કદાચ લાગે છે આજે જ જાય. ક્યારે જાય કંઈ ખબર નથી. હમણાં ટેમ્પો તો કરાવ્યો છે એટલે આજે લગભગ પતી જ જાય. આ સેટી તો આપણે જૂના ઘરે મૂકવા જઈએ છીએ. પપ્પા જાય છે, આપણે હોઈ ગયા ત્યાં માણસો છે એટલે વાંધો નથી. બાકી જવું પડશે પણ દેખા જાય પપ્પા છે ત્યાં લગીને પપ્પા કરી લે. હવે આપણે નીચે આવીએ ટી શર્ટ બદલીને, કારણ કે આપણું વાવાઝોડું નીચે જ છે. અહીંયા આવે કશે, કારણ કે એનો અવાજ આવતો હતો. તો હવે એને લઈએ અને નીકળીએ એને ફેરવવા માટે, કારણ કે ઘરમાં રહે તો વાવાઝોડું નુકસાન કરે. એટલે વાવાઝોડુને આપણે બહાર જ રાખીએ. હવે કાં છે ને હોટીએ જો લગ્નની તૈયારી જો છે ને. આ જો અહીંયા ચોર અમારે અહીંયાના આ ભાઈને છે ને બધા નવા પરફ્યુમ જ શોધવાના જોઈએ. બધા અલગ અલગ જો છે ને હોઈટા જ કરે આવીને, સ્મેલ જ હોઈટા કરે છે ને.
આ જો કયું છે ચાલ બિયરોમાં જે હા ભાઈ ને આ બધું પરફ્યુમ જ હોય મોટા પપ્પા કયું લાવ્યા મોટા પપ્પા કયું લાવ્યા આ જો વાવાઝોડું બહાર જ છે ચાલ આયરું ચલો તો હવે એને ઉઠાવીએ ચાવી વાવી દઈએ અને પછી નીકળીએ આપણી ચાવી જુપિટર લઈને ચાલો એક્ટિવા તો ભાઈ લઈ ગયો લાગે છે ચાલો જુપિટર લઈને નીકળીએ એને ફેરવવા માટે તો હું ને મારું વાવાઝોડું મસ્ત વર્ષના છેલ્લા દિવસે આટો મારીને આવી ગયા છે કારણ કે 2024માં તો દુનિયાનો અંત આવી જવાનો છે વિનાશ થઈ જવાનો એટલે આપણને બહુ કંઈ ખબર નથી તો આપણે વાવાઝોડુંને ફેરવી લાવ્યા છે હવે હિટ ટુ ડાયરેક્ટ નવા વર્ષે તો હમણાં હવે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ કરીએ છીએ નવા વર્ષની આતાશબાજી જોવા અમે રોડ પર ઉભેલા છે કારણ કે બીજી બધી જગ્યાએ ટ્રાફિક બહુ હતું મેં કીધું ચાલ આપણે બ્રિજ પર ઉભા રહીએ તો ઉમરા બ્રિજ પર ઉભા રહેલા છે ને હા આજે એક વસ્તુ જોવા મળી અમને કે જેટલું બધું ફેમિલી પબ્લિક બહાર નીકળેલું હતું ને એ બધું ફૂટપાથ પર ખાતું હતું ને કપલિયા બધા કેફેમાં હતા તે છતાં બી આટલું પબ્લિક બહાર હતું બોલો રોડ પર કારણ કે અમને અહીંયા ઉમરાથી વેસુ અને વેસુથી ઉમરા આવવામાં લગભગ 2 કલાક થઈ ગયા કંઈ નહીં હવે કાઉન્ટ ડાઉન જોયો છે કેટલા વાગ્યા 11:58 હવે 1 2 3 પેલું જે કહે ને કાઉન્ટ ડાઉન 3 2 1 એટલે એ બધું પટાવીએ ને અમારા વાવાઝોડાને ન્યૂ યરની શુભકામના આપીએ કે નવું વર્ષ સારું જાય અમારી પકડાય નહીં એવું બધું કહે ને એને એના ઘરે મૂકી આવીએ ને આપણે પછી આપણા ઘરે ગઈએ તો જોઈએ હવે કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ કરીએ છીએ દાંતમાં ભેરવાઈ ગયું દાંતમાં નવા વર્ષે કાઢશે ડાયરેક્ટ એવું જ કરવું પડે ને હેપી લઈ ભાઈ નવા વર્ષના સોંટા ગેટ બંધ કરતો જાની હવે કાલે લઈ લે કે 4-5 તો એમ કે આકાશમાં કે ફટાકડા ફૂટવાના છે બહુ એમ કે ઉલ્કા પડવાની છે બહુ મોટા પપ્પા એવું કહેતા 2026 દુનિયા કટાવે ઘર બંધ કરીએ બધા ઘરે આવી ગયા છે કાકાનો પોયરો આપણો હગ્ગો ભાઈ બધા પોતપોતાની પાર્ટી કરીને આવી ગયા છે તો હવે આપણે મસ્ત હોઈ ગયા હવે ઉઠશું 2026નો પહેલો સૂરજ જોવા માટે કાલે સવારે ચાલો આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જે રીતે 2026માં 2025માં તમે પ્રેમ આપ્યો છે એ રીતે 2026માં બી આપતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કોમેન્ટ અને લાઈક કરતા રહેજો તો મળીએ હવે કાલના વ્લોગમાં તો મળીએ ત્યાં સુધી બાય